સુરતમાં 13 રથયાત્રા માટે લોખંડી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો તો 4000થી વધુ પોલીસ જવાનો પણ ખાસ તૈનાત કરવામાં આવ્યા। 1021 પોલીસ સ્ટેશન એલર્ટ મોડ પર જોવા મળ્યા। ત્યારે 3000થી વધુ સીસીટીવીથી અત્યારે નજર રાખશે। 13 રથયાત્રા માટે લોખંડી બંદોબસ્ત સુરત ખાતે પણ ગોઠવવામાં આવ્યો। 15 ડ્રોન 800 બોડી વોર્ન કેમેરાથી મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે। ત્યારે સુરત ખાતે 13 રથયાત્રા માટે લોખંડી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો। 4000થી વધુ પોલીસ જવાનો પણ ખાસ તૈનાત કરવામાં આવ્યા। 21 પોલીસ સ્ટેશન એલર્ટ મોડ પર છે। 3000થી વધુ સીસીટીવીથી અત્યારે નજર રાખવામાં આવી રહી છે। 15 ડ્રોન અને 800 બોડી વોર્ન કેમેરાથી અત્યારે મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે। સુરત શહેરમાં આજે ભગવાન જગન્નાથની અર્ધરા નીકળવાનો છે। ખાસ કરીને સુરત રેલવે સ્ટેશનની બહાર જે રથ છે એનો શણગાર પણ ચાલુ થઈ ગયું છે। જોઈ શકાય છે જે ભક્તો છે એ મોટી સંખ્યામાં ઉપસ્થિત છે અને રથ શણગારવાની કામગીરી ચાલુ છે। ખાસ કરીને વાત કરીએ જે રથ છે આ વખતે હાઈટેક મંગાવવામાં આવ્યું છે અને હાઈટેક રથથી જે સુરત સ્ટેશનથી જહાંગીરપુરા સુધી રથયાત્રા નીકળશે। ખાસ કરીને રથ પર ફૂલહાર અને જે લાઇટિંગ છે લગાવવાનું ચાલુ થઈ ગયું છે। 3 વાગે અહીંયા આશરે 3 વાગ્યાની સમય છે। અહીંયાથી તમામ અધિકારીઓ અને નેતાઓની હાજરીમાં ભગવાન જગન્નાથને રથયાત્રા અહીંયાથી નીકળશે। ખાસ કરીને વાત કરીએ આપણી જોડે ડીસીપી સાહેબ છે। કેટલા પોલીસ બંદોબસ્ત લગાવવામાં આવશે, કેટલા સ્ટાફ છે? સર टोटल કેટલા સ્ટાફ લગાવવામાં છે, કેટલા પોલીસ स्टेशन છે ને કેટલા अधिकारी છે? जी, आज सूरत शहर में टोटल अलग अलग विस्तारों में 11 रथ यात्रा और शोभा यात्रा का कार्यक्रम है, जिसमें कि 14 डीसीपी रैंक के अधिकारी और एसीपी और 5000 जितनी पुलिस फोर्स तैनात है, जो कि अलग अलग एरिया में बंदोबस्त दिया गया है रथ यात्रा के हिसाब से। और इसके अलावा हमारा सर्विलेंस चल रहा है ड्रोन द्वारा और सोशल मीडिया पे भी हमारा रेगुलरली वॉच चल रहा है। जो हमारी डेडिकेटेड साइबर सायरी की टीम है वो किसी भी तरह का कोई फॉल्स रूमर ना स्प्रेड हो उसकी तहकीकात कर रहे हैं। और जितने भी जो हमारी मेजर रथ यात्रा है, सबसे बड़ी रथ यात्रा जो रेलवे स्टेशन से शुरू होके जहांगीरपुरा इस्कॉन मंदिर तक जाती है, तो उस रास्ते पे पूरे हमारे हाई राइज पॉइंट्स, डीप पॉइंट, स्टैटिक बंदोबस्त और मूविंग बंदोबस्त रहेगा, जिसमें से लोकल पुलिस स्टेशन की टीम और क्राइम ब्रांच की टीम तैनात रहेगी। और हम इंश्योर करेंगे कि कोई सी भी तनाव के बिना ये जो रथ यात्रा है शांतिपूर्वक और उत्साह से पूर्ण हो पाए। सर ગયા વર્ષ અમદાવાદમાં એક હાથીને લીધે તકલીફ પડ્યું હતું, આવું કંઈ બંદોબસ્ત આપણી ત્યાં છે કે પછી એવી રીતે આપણે કોઈ કંટ્રોલ કરી શકીએ? जी, जो हमारी यहाँ की जो लोकल रथ यात्रा है वहाँ पे जो यात्रा का जो हिस्सा है, ऐसे कोई भी हाथी का यात्रा के हिस्सा नहीं होते। फिर भी हम स्टैंड बाय पे जितनी भी इमरजेंसी सर्विसेज हैं, जैसे कि एम्बुलेंस होगी, मेडिकल टीम होगी, उसको रखते हैं और इंश्योर करेंगे कि किसी भी तरीके का कोई भी बनाव ना बने। બિલકુલ। તો આ ડીસીપી રાઘવ જૈન સાહેબ હતા, જેમને જણાવ્યું કે ખાસ કરીને પોલીસ બંદોબસ્ત અને અધિકારીઓને તમામ સહિત જે કરીબ 5000 કરતાં પોલીસ જવાન છે, ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી, સ્થાનિક પોલીસ અને 800 જેટલા બોડી વન કેમેરા છે ને જે ડ્રોન કેમેરાથી પણ નજર રાખવામાં આવી રહી છે। ખાસ કરીને વાત કરીએ જે હિસાબે મોટી સંખ્યામાં સુરત રેલવે સ્ટેશનથી જહાંગીરપુરા જતા જે રથયાત્રા છે, મોટી સંખ્યામાં લોકો આમાં જોડાય છે અને હાજર થાય છે। ભગવાન જગન્નાથને રથ ખેંચે છે, તે લઈને કોઈ અનહાનિ ના બને તેના માટે પણ વ્યવસ્થા કરવામાં આવ્યું છે। કેમેરામેન શોએબ શેખ સાથે દીપક રામન, મંતવ્ય ન્યૂઝ, સુરત।